મિત્રો એના પછીનો ત્રીજો પ્રશ્ન હતો કાયદા સમક્ષ સમાનતા, ઇક્વાલિટી બિફોર લોનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? એમાં ઓપ્શન એ અનુચ્છેદ 14, ઓપ્શન બી અનુચ્છેદ 15, ઓપ્શન સી અનુચ્છેદ 16, ઓપ્શન ડી અનુચ્છેદ 17. તો મિત્રો આ જે ત્રીજો પ્રશ્ન છે કે ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા, એ કયા અનુચ્છેદમાં એની જોગવાઈ કરવામાં આવી છે? તો એનો સાચો જવાબ છે અનુચ્છેદ 14. અનુચ્છેદ 14 મુજબ ભારત સરકાર કાયદા સમક્ષ કોઈ વ્યક્તિ સાથે ભેદભાવ રાખી શકતી નથી. બધા નાગરિકોને કાયદાનું સમાન રક્ષણ મળવું જોઈએ, જેને રૂલ ઓફ લો, કાયદાનું શાસન તરીકે ઓળખવામાં આવે છે. આર્ટિકલ 14 છે એ ઇક્વાલિટી બિફોર લો એટલે ભારતનો કોઈ પણ નાગરિક હોય, કોઈ પણ રાજ્યનો એ રહેવાસી હોય, કોઈ પણ ધર્મને એ ફોલો કરતો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ રંગનો હોય, કાળો હોય, ગોરો હોય, ભૂરો હોય, તો આવા કોઈ પણ ભેદભાવ વગર એ કાયદા સમક્ષ દરેક વ્યક્તિ છે, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એ સમાન છે. બધાને સમાન અધિકાર આપવામાં આવ્યા છે અનુચ્છેદ 14 હેઠળ.